વર્ષ 2004 થી સાપ બચાવવાની કામગીરી કરું છું અને આ પ્રેરણા જે છે એ મને મારા ઘરની બાજુમાં જ્યારે ઘરે સાપ નીકળ્યો હતો ત્યારે સ્થાનિક જે રહેવાવાળા છે એને સાપને મારી નાખ્યો હતો. ત્યારથી મને એમ થયું કે આપણે સાપને બચાવવા જોઈએ. ત્યારથી હું સાપ બચાવવાની કામગીરી કરું છું. પણ જ્યારે મેં સાપ વિશેની આખી માહિતી મેળવી, સર્પ સંદર્ભ નામનું પુસ્તક આવે છે જેમાં તમામ સાપની માહિતી, ત્યારે મને ખબર પડી કે સાપ તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. સાપના ઝેરી સાપ જે આવતા હોય છે, આપણા 4 ઝેરી સાપ, એના ઝેરમાંથી માણસને બચાવવા માટેની દવા બને છે. જેવી રીતે માનો કે કોઈને ધોરી નસ કપાઈ ગયો અથવા બ્લડ બંધ ન થતું, તે બ્લડ બંધ કરવાની જે દવા આવે છે એ સાપના ઝેરમાંથી બને છે. એ સિવાય જ્યારે સ્નેક બાઇટ થાય, ઝેરી સાપ કોઈને કવડે, તો એની જે દવા એન્ટીવિનમ જેની કહેવાય છે એ પણ સાપના ઝેરમાંથી જ બને છે. અને આ સાપ બચાવ આજ સુધીમાં મેં 8 થી 10 હજાર મેં સાપ બચાવીને મુક્ત કરેલા છે કુદરતના ખોળે. અને આ સાપ બચાવવામાં મને બીજી પણ એ પ્રેરણા મળેલી કે એક જગ્યાએ ગરીબનું ઘર હતું, જરૂરિયાતમંદ હતા, ઝૂંપડું હતું. તો હું જ્યાં ગયો, સાપ તો મેં બચાવી લીધો, પણ 4-5 નાના બાળકો ત્યાં રમતા હતા. મેં કીધું, બાળકો સ્કૂલે જાઓ છો? તો કે નહીં. તો કેમ? તો કે બસ એના પપ્પાએ ના પડી કે નથી જતા, પહોંચ નથી થતું એટલે. મેં કીધું કેમ? તો કે પૈસાની હિસાબે. ત્યારથી મને એ પ્રેરણા નવી મળી કે હવે આપણે, લોકો મને પૈસા આપતા હોય છે સાપ બચાવવા માટે, પણ હું પૈસા નથી લેતો. એટલે હું લોકોને કહું છું કે તમે મને પાઠ્યપુસ્તક છે, સ્કૂલ બેગ છે, ચોપડા છે, બોલપેન છે, પાટી છે, આવી વસ્તુ આપો, જેથી કરીને હું આ જરૂરિયાતમંદ બાળકોને હું ભણાવી શકું.